જ્યારે કોઈ પરિવારને ખબર પડે કે તેમના બાળકને ટાઈપ 1 ડાયાબિટીસ છે, તો તે ખરેખર એક મોટો આંચકો હોઈ શકે છે. પણ ગભરાવાની જરૂર નથી. ચાલો આખી વાતને એકદમ સરળ રીતે સમજીએ, તેના કારણોથી લઈને તેની સંભાળ સુધી, બધું જ. ઘણીવાર આખી વાતની શરૂઆત આમ જ થાય છે. મનમાં થોડી ચિંતા હોય, બાળક થોડું અલગ વર્તન કરતું હોય, અને પછી આપણે ડૉક્ટર પાસે પહોંચીએ છીએ એ જાણવા કે આખરે થઈ શું રહ્યું છે. અને અહીં એક વાત સ્પષ્ટ કરી લેવી ખૂબ જરૂરી છે. આ એક ઓટોઇમ્યુન બીમારી છે, એટલે કે શરીરની પોતાની જ રોગપ્રતિકારક શક્તિ ભૂલથી પોતાના જ શરીરના સારા કોષો પર હુમલો કરવા લાગે છે. આમાં કોઈના ખાવા પીવાની કે રહેણીકરણીની ભૂલ બિલકુલ નથી. તો ચલો હવે જરા ઊંડાણમાં જઈએ અને સમજીએ કે જ્યારે આપણે ટાઈપ 1 ડાયાબિટીસ કહીએ છીએ ત્યારે શરીરની અંદર ખરેખર શું થઈ રહ્યું હોય છે. આને સમજવા માટે એક સરસ ઉદાહરણ છે. વિચારો કે ઇન્સ્યુલિન એ ચાવી છે, જે શરીરના કોષોના તાળા ખોલીને શુગરને અંદર જવા દે છે, જેથી શરીરને ઊર્જા મળે. પણ ટાઈપ 1 ડાયાબિટીસમાં શું થાય છે? શરીરની સિસ્ટમ જ આ બધી ચાવીઓ તોડી નાખે છે. પરિણામે શુગર કોષોમાં જઈ જ નથી શકતી અને લોહીમાં જમા થતી રહે છે. તો સવાલ એ થાય કે માતા-પિતા કે જેઓ બાળકની સંભાળ રાખે છે, તેઓ આ લક્ષણોને ઓળખી કઈ રીતે? કયા એવા સંકેતો છે જેના પર ધ્યાન આપવું જોઈએ? આ લક્ષણો ઘણીવાર ખૂબ જ ઝડપથી સામે આવે છે. ડોક્ટરો તેને 3 પોલી પણ કહે છે, એટલે કે ખૂબ જ તરસ લાગવી, વારંવાર પેશાબ જવું અને ખૂબ જ ભૂખ લાગવી. આ સિવાય અચાનક વજન ઊંચું થઈ જવું અને સતત થાક લાગવું, આ પણ મોટા સંકેતો છે. સારું, જો આમાંથી કોઈ લક્ષણો દેખાય તો સ્વાભાવિક છે કે ડોક્ટર પાસે જવું પડશે, અને ત્યાં નિદાનની પુષ્ટિ કરવા માટે કેટલાક ચોક્કસ ટેસ્ટ કરવામાં આવે છે. આ ટેસ્ટ લોહીમાં શુગરનું પ્રમાણ માપે છે, જેમ કે ફાસ્ટિંગ ગ્લુકોઝ, એટલે કે ભૂખ્યા પેટે શુગર, અથવા HbA1c, જે છેલ્લા 3 મહિનાની એવરેજ બતાવે છે. ઇન્ડિયન એકેડમી ઓફ પીડિયાટ્રિક્સની ગાઈડલાઇન્સ પ્રમાણે આમાંથી કોઈ પણ એક ટેસ્ટનું રિઝલ્ટ જો નક્કી કરેલા લેવલથી વધારે આવે તો ટાઈપ 1 ડાયાબિટીસનું નિદાન પાક્કું માનવામાં આવે છે. એકવાર નિદાન થઈ જાય પછી ફોકસ આવી જાય છે રોજિંદી સંભાળ અને મેનેજમેન્ટ પર. તો હવે સવાલ એ છે કે આ મેનેજમેન્ટ કઈ રીતે કરવું? ચાલો તેના 4 મુખ્ય આધારસ્તંભો વિશે જાણીએ. આ 4 વસ્તુઓ છે જે ડાયાબિટીસ મેનેજમેન્ટનો પાયો છે: યોગ્ય પોષણ, શારીરિક પ્રવૃત્તિ, નિયમિત ગ્લુકોઝ મોનિટરિંગ અને સૌથી અગત્યનું ઇન્સ્યુલિન થેરેપી. આ 4 સાથે મળીને કામ કરે એ ખૂબ જરૂરી છે. ઘણીવાર લોકોને લાગે છે કે ડાયાબિટીસ એટલે બધું ખાવાનું બંધ, પણ એવું નથી. કોઈ સ્પેશિયલ ડાયાબિટીસ ડાયટ જેવું હોતું નથી. મુખ્ય વાત છે સંતુલિત અને તંદુરસ્ત ખોરાક લેવાની અને જમવાનો સમય જાળવવાની. હા, ખાંડવાળા પીણા અને પ્રોસેસ્ડ ફૂડથી દૂર રહેવું જરૂરી છે, પણ એ તો સૌના માટે સારું છે, ખરું ને? ત્રીજો અને ખૂબ જ અગત્યનું સ્તંભ છે બ્લડ શુગરનું નિયમિત મોનિટરિંગ. આ માટે ગ્લુકોમીટરનો ઉપયોગ થાય છે, જેમાં આંગળી પર નાનું પ્રિક કરીને લોહીનું ટીપું લેવામાં આવે છે. અથવા તો હવે CGM એટલે કે કન્ટિન્યુઅસ ગ્લુકોઝ મોનિટર જેવા આધુનિક સાધનો પણ ઉપલબ્ધ છે, જે સતત શુગર લેવલ પર નજર રાખે છે. હવે સૌથી મુખ્ય વાત, આપણે જોયું કે ટાઈપ 1 ડાયાબિટીસમાં શરીર ઇન્સ્યુલિન બનાવવાનું બંધ કરી દે છે. આથી બહારથી ઇન્સ્યુલિન લેવું એ જીવન ટકાવી રાખવા માટે અનિવાર્ય બની જાય છે, અને આ જીવનભર માટે જરૂરી છે. અને સારી વાત એ છે કે આજે ઇન્સ્યુલિન લેવા માટે ઘણી આધુનિક પદ્ધતિઓ છે. જૂની સિરિંજ તો છે જ, પણ હવે ઇન્સ્યુલિન પેન અને ઇન્સ્યુલિન પંપ જેવા સાધનો આવી ગયા છે, જે ઇન્સ્યુલિન લેવાની પ્રક્રિયાને ઘણી સરળ અને ચોક્કસ બનાવી દે છે. પણ એક મોટો પડકાર છે ઇન્સ્યુલિનનો સંગ્રહ, ખાસ કરીને ગરમ વિસ્તારોમાં, જ્યાં ફ્રિજ ન હોય. પણ જુઓ, આ કેટલો સરસ દેશી જુગાડ છે. 2 માટીના વાસણની વચ્ચે ભીની રેતી રાખીને ઇન્સ્યુલિનને ઠંડુ અને સુરક્ષિત રાખી શકાય છે. ખરેખર એકદમ સરળ અને અસરકારક ઉપાય. તો અત્યાર સુધી આપણે રોજિંદી સંભાળની વાત કરી, પણ વાત અહીં પૂરી નથી થતી. આ મેનેજમેન્ટ ફક્ત રોજના આંકડા જાળવવા માટે નથી, પણ લાંબા ગાળે બાળકનું સ્વાસ્થ્ય ઉત્તમ રહે એ સુનિશ્ચિત કરવા માટે છે. આ માટે નિયમિતપણે કેટલીક તપાસ કરાવતા રહેવું ખૂબ જ જરૂરી છે.
જેમ કે નિદાન સમયે જ થાઇરોઇડ અને સેલિયાક રોગ માટેની તપાસ, અને પછી જેમ જેમ બાળક મોટું થાય તેમ આંખો, કિડની અને જ્ઞાનતંતુઓની પણ વાર્ષિક તપાસ કરાવવી જોઈએ. આનાથી ભવિષ્યમાં થતી મોટી સમસ્યાઓને સમયસર પકડી શકાય છે અને અટકાવી શકાય છે. અને હવે સૌથી મહત્વની વાત, જે હકારાત્મકતા આપે છે. એ સાચું છે કે અત્યારે આપણી પાસે ટાઈપ 1 ડાયાબિટીસને રોકવાનો કોઈ ઉપાય નથી. પણ એ પણ એટલું જ સાચું છે કે જો યોગ્ય રીતે કાળજી લેવામાં આવે તો બાળકો સામાન્ય રીતે મોટા થઈ શકે છે અને એકદમ સંપૂર્ણ અને સ્વસ્થ જીવન જીવી શકે છે. આ બધી ચર્ચા પછી એક છેલ્લો વિચાર, કે કઈ રીતે સાચી જાણકારી અને એક નિયમિત દિનચર્યા એક નિદાનને ડરાવણી બીમારીમાંથી એક સારી રીતે મેનેજ થતી લાઇફસ્ટાઇલના બદલી શકે છે. આખી સફરમાં સૌથી મોટી તાકાત છે સમજણ અને સતત પ્રયત્ન.